ટાઉન હોલમાં ઉપસ્થિત ગુજરાત પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ અને નગરપાલિકા અધિનિયમના અભ્યાસ વર્ગમાં ગૌરવપૂર્ણ સમારોહમાં આપને માર્ગદર્શન માટે અત્રે ઉપસ્થિત આપના જ વિભાગના માનનીય મંત્રીશ્રી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના માનનીય પ્રભારી મંત્રીશ્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સાહેબ, તેઓનું સમગ્ર વહીવટીતંત્ર તથા સુરેન્દ્રનગરના શહેરી વિભાગના તમામ વહીવટીતંત્ર વતીથી ખૂબ હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. સાથે ઉપસ્થિત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સાથે અત્રે જિલ્લાની લીંબડી, ચોટીલા, પાટડી, ધાંગધ્રા નગરપાલિકાના ઉપસ્થિત પ્રમુખશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિખિલભાઈ, શાસક પક્ષના નેતા અને દંડકશ્રી, નગરપાલિકાના ઉપપ્રમુખશ્રીઓ, સાથે કોર્પોરેશનના વિવિધ સમિતિના પ્રમુખશ્રીઓ અને નગરપાલિકાની વિવિધ સમિતિના પ્રમુખશ્રીઓ તેમજ કોર્પોરેશન તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, આપ સૌનું આ અભ્યાસ વર્ગમાં મહાનગરપાલિકા વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજનો આ અભ્યાસ વર્ગ સમગ્ર દિવસનો છે. માનનીય મંત્રીશ્રી સવારના જે સેશનની અંદર સમગ્ર જિલ્લાના જિલ્લા પંચાયત સભ્યો અને તાલુકા પંચાયત સભ્યોનો તાલીમ વર્ગ યોજાઈ ગયો, તેમાં પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ અમૂલ્ય માર્ગદર્શન આપણને પૂરું પાડેલ છે. અને આજના દિવસના બીજા તબક્કાની અંદર આપને શહેરી વિભાગનું આ અભ્યાસ સેશન છે. આપ સૌ છે તો ખૂબ જ રિસેન્ટલી ચૂંટાઈને આપના પદ પર શુભાયમાન થયા છો. માનનીય મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત અત્રે પદાધિકારીઓના જે અનુભવ છે એનો લાભ આપને મળે અને ખાસ માનનીય મંત્રીશ્રીની ખૂબ જ આગ્રહ હતો. એકવાર આપણે આ ટ્રેનિંગનું આયોજન કરેલું હતું, પરંતુ ભારે વરસાદને કારણે આપણે મુલતવી રાખેલું હતું, જે આજ રોજ યોજાઈ રહેલું છે. અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત છો, તે બદલ આપનો હું આભાર વ્યક્ત કરું છું. આજની આ જે ટ્રેનિંગ પ્રક્રિયા છે એના વક્તા પણ એક ખૂબ જ વિશિષ્ટ છે અને ખૂબ જ બહોળો અનુભવ છે. અને સાથે સાથે આપણી જાણ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે એમને છે તો અગાઉના જ્યારે ફિલ્ડના એમના કામગીરી હતી ત્યારે એમને સતત 4 વર્ષ છે તો કામ કરેલું છે. ત્યારબાદ નગરપાલિકાની અંદર છે તો ચીફ ઓફિસર તરીકે એમને પૂરી સેવા આપી અને 2024માં નિવૃત્ત થયેલા છે. એટલે આપણે છે તો જે વહીવટી પ્રક્રિયા છે, કાયદાઓ છે, એનો ખૂબ જ જરૂરી અભ્યાસનું માર્ગદર્શન અત્રેથી લઈશું અને આપની સરકારી તંત્રની અને આપની જે ચૂંટાયેલી પાંખ છે એ બંને સાથે મળી અને પારદર્શક રીતે આપણો વહીવટ થાય અને ખૂબ જ વિકાસ જે છે એ સાચા અર્થનું શક્ય બને અને આપ એનું નેતૃત્વ કરો, એ માટે આ અભ્યાસ વર્ગ આપને અને સરકારી પાંખને મદદરૂપ થાય એવી આશા સાથે ફરીથી માનનીય મંત્રીશ્રી તથા ઉપસ્થિત સૌ પદાધિકારીઓ અને આપ સૌનો અત્રે આમંત્રણને માન આપી ભાગ લેવા બદલ ફરીથી હું આપનો અભિવાદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.